માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો। આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે એટલે આપણે બનાવવાના છે ગોટા। તો ચાલો તમને બતાવું। તો અત્યારે ભજીયા ગોટા બની ગયા છે અને આ લોકો ચટણી બનાવે છે અને આ છે આપણે અમારા બેન જે મહેમાન આવ્યા એ અને આ જે આપણે તમે જો આ ગોટા બનાવી નાખ્યા છે અને આ એને મરચાં તળી નાખ્યા છે અને આ છે ગોટા અને અત્યારે જે બનાવે છે એ ચટણી બનાવે છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આ છે ચટણી બનાવે છે એટલે જોઈ શકો છો તમે મિત્રો। તો આ છે ને તમે જોઈ શકો છો ચટણી બનાવે છે અને એક જણાને મેળ નહીં આવે એટલે બે જણાથી બનાવવી પડી ભાઈ। તો તમે લોકો જોઈ શકો છો જેને ગોટા ખાવા એ આવજો ને આપણે બનાવ્યા છે ગોટા। તો તમે જોઈ શકો છો આ ભાઈ હરકું ચટણી હલાવજો ભાઈ નકર ગોટા બગડી જાય। તો તમે જોઈ શકો છો અને આ અમારે ધાર્મિક મને ન લેતા કે ભાઈ મને ન લેતા એમ કરે છે જોવો તમે। એટલે તમે જોઈ શકો છો આ આપણે ચટણી બની ગઈ છે ને આ છે ગોટા। તો જે લોકોને આપણે ખાવા હોય આવી જાવ। તો ચાલો તમને બતાવું। તો કેમ છો બધા મજામાં? અને આજે આપણે ખાવાના છે ગોટા અને તમારા લોકોને કોને જેને ખાવાના હોય ગોટા તો આવી જાય। અને ગોટાને એવું બનાવી નાખ્યું છે અને ચટણી અને બધું આવી ગયું છે અને આ અત્યારે દશામાનું વ્રત છે ભાઈ એટલે અત્યારે એકટાણું કરે છે। તો તમે લોકો જોઈ શકો છો વિડીયોમાં આ લોકો ગોટા અને ચટણીને એવું બધું ખાય છે અને આપણે તમને વિડીયોમાં બતાવું જુઓ। આ છે રોટલા, આ છે ગોટા, આ છે ચટણી અને આ શાક અને આ મરચાં અને આ બધું જુઓ તમે જોઈ શકો છો મિત્રો। તો આ લોકો ખાય છે અને તમારે પણ જેને કોઈને ગોટા ખાવા હોય તો કહેજો, કમેન્ટમાં કરજો। તો ચાલો આપણે પણ આજે ગોટાને ચાલુ કરી દઈએ મિત્રો। વિડીયોમાં નવા હોય તો કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો જેને જેને ગોટો ખાવું એ કમેન્ટ કરજો ભાઈ। આપી દો।